સરસ મજાના ધોરણ 8ના ગુજરાતી વિષયમાં પાઠ નંબર 14 સાકળનો શોધનારો ભાગ 1 આપણે જોયો। એમાં લેખકનો પરિચય અને વાર્તાની ઘટનામાં શું બન્યું એ આપણે જોતા હતા અને પાઠનું ધીમે ધીમે આપણે સમજૂતી મેળવતા હતા કે અંજન નામનો જે વ્યક્તિ છોકરો હોય છે એ કલર મેળવવાની મથામણ કરતો હોય છે અને કપડાં એના ખરડાઈ જાય છે, ખરાબ થાય છે અને ધીમે ધીમે કિન્નરનો પ્રવેશ થાય અને એની ગડમથલ બધી હાલતી હોય છે, એટલે તોફાન મસ્તી એવું બધું શરૂ હોય ત્યાં સુધી આપણે જોયું હતું। અને નિખિલ રાય જે છે એ આવી જાય છે અને એનો મિજાજ બગડે છે અને કિન્નરી છાલી જાય છે, ત્યાં સુધી આપણે જોયું હતું। હવે આગળ વધીએ। નિખિલ રાય કે અંજનનો કાન પકડી, અલ્યા તું તો સુધરવાનો જ નહીં ને। હવે નિખિલ રાય એમના પિતા જે છે એ અંજનનો કાન પકડે છે અને કહે છે કે અલ્યા તારા સુધરવાનું કંઈ નામ જ નથી ને એમ। રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની, એટલે રોજ ને રોજ એક કઈ દિવસ ખાલી ન હોય કે તારી ફરિયાદ ન આવી હોય। કે એક દિવસ કે બારીના કાચ ભાંગે છે તો બીજે દિવસે દવાની બાટલી એ ફોડે છે। આજે શાહી ઢોળી, કપડાં બગાડ્યા, આખા ઘરમાં ડાઘા પડ્યા। કે જો એક દિવસ કારીના બારી હોય એના કાચ ભાંગે છે, બીજા દિવસે કે દવાની બોટલ હોય તો એ ફોડી નાખે છે, કે આજે પાછા શાહી ઢોળી, કપડાં બગાડ્યા અને આખા ઘરમાં બધી ડાઘા પાડ્યા છે। કે ગુચ્છો ઉભરાતા નિખિલ રાય કે અંજનને થપ્પડ છોડી દે છે, એટલે ગુચ્છોનો કાબુ નથી રહેતો એટલે કે એ અંજનને લાફો મારી દે છે। કે અંજન ઢીલો ઢસ બન્યો હોય છે, એટલે કે નિમાણો થઈને બેચી ગયો હોય છે। બોલ કેમ કરતા શાહી ઢોળી। હવે અંજનના પપ્પા નિખિલ રાય જે છે એ કહે છે કે કેમ શાહી, કઈ રીતે શાહી ઢોળાય। ટેબલ પર નાચ કરતો હતો, એટલે કે નાચતો હતો એમ, કે ખડીયો કાઢતો હતો। તો અંજન જે છે એ કહે છે કે હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો, એટલે લાલ જે શાહી હતી એમાં વાદળી શાહી ભેળવવા ગયો, પછી ત્યાં એ અટકી જાય છે। નિખિલ રાય કહે છે ત્યારે તો કહે ને કે હુનર કરતો હતો, એટલે કારીગીરી કંઈક કરતો હતો એમ, મથામણ કરતો હતો એમાં। અંજન કે ના, હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો એમ, કે હું આમ પાકું કરતો હતો કે એ બે રંગ આપણે ભેળવી, લાલ ને વાદળી, તો એમાંથી કંઈ જાંબુડો રંગ થાય છે કે નહીં એ જોતો હતો એમ। નિખિલ રાય કેમ, કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું, એટલે કોઈ જે કલર કામ કરતા હોય રંગોનું ત્યાં હું નોકરી તારે લેવી છે, કે માથામાં ટપલી મારે છે, એટલે કે લાફામાં પાછો લાફો મારે છે। બેસ કે વાંચવાનું વાંચ, 10 વાગ્યા પહેલાં જો આ ખુરશીમાંથી હલ્યો કે બોલ્યો તો પગ જ વાટી નાખીશ। શું કહે છે કે વાંચવાનું વાંચવા મળે, 10 વાગ્યા પહેલાં જો આ ખુરશીમાંથી તું હલ્યો કે છાલ્યો તો તારા પગ જ વાટી નાખીશ, એટલે કે તારા પગ જ કાપી નાખીશ। કે અંજન ગુપચુપ ખુરશીમાં ગોઠવાય છે, એટલે શાંતિથી ડરથી કે બેચી જાય છે અને નિખિલ રાય ત્યાંથી નીકળે છે। હવે કિન્નરી જે છે એના બાપુને કહે છે કે માં કહે છે કે તમે અંજુને મારશો માં, એટલે માએ એવું કીધું છે મમ્મીએ મારા કે અંજુને તમે મારશો નહીં। નિખિલ રાય કે એણે જ એને બગાડ્યો છે ને, એટલે કે એનો જ હાથ છે બગાડવામાં મેન, કે કંઈ કીધું નહીં એટલે। તદ્દન રેઢિયાળ છોકરો થઈ ગયો છે, કે રેઢિયાળ એટલે કે મને કોઈ કહેવા વાળું ન હોય અને નિયંત્રણ વિનાનું છૂટું મુકાયેલું જે હોય એને રેઢિયાળ કહેવાય એમ। કાલે એના માસ્તર પણ કહેતા કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે, એટલે કે એના સ્કૂલમાંથી પણ ફરિયાદ હતી કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે એમ। કે માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે, ફાવે છે તો ઊંઘી જાય છે। જ્યારે માસ્તર શિક્ષક જે છે એ ભણાવતા હોય છે ત્યારે ભાઈનું જે મન છે એ ભીતમાં ભમતું હોય અને ફાવે ત્યારે ઊંઘી જાય છે, નથી ઊંઘતા। જ્યારે ઊંઘ ન આવી ત્યારે કે બાકડા કે બેન્ચીસ હોય એ બગાડે છે, કે વર્ગના બાકડે કે એનું નામ કોતરાઈ ગયું છે, કે જે બેન્ચીસ છે બધે એનું નામ લખાઈ ગયું છે। કે તારી માને કે મોટા ભાઈના પરાક્રમો તો કહે, એટલે કે તારી માં જે છે એને કહે કે ભાઈ કયા કયા કામ સારા કરેલા છે એમ, પછી ભલે એનું ઉપરાણું તાણે, એટલે પછી ભલે એનો પક્ષ લે એમ। કિન્નરી જતી રહે છે, અંજન જરા પાછળ નજર કરે, એટલે કિન્નરી જેવી રહે છે એટલે અંજન જે છે એ પાછળ નજર કરે છે। આગળ નિખિલ રાય કહે છે
કે વળી ચોપડીમાંથી માથું ઊંચું, એટલે પાછું ચોપડીમાંથી માથું ઊંચું લીધું એમ કે આજે તારે માથે મોત ભમતું લાગે છે, એટલે કે આજે તારી માથે કે મરણ એવું થતું લાગે છે, એમ મોત એવું લાગે છે તારું આજે. મને એમ કે બાળકને કોણ ક્લેશ કરાવે, એટલે મને એમ કે બાળક સાથે હું આપણે ઝઘડો કરવો એમ, કંકાસ કરવો એમ, કે હું કામ લડાઈ કરવી જોઈએ એમ. એટલે હું મૂંગો રહેતો હતો, એટલે કે એટલે હું શાંત રહેતો હતો એમ. પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો જ એવા છો, એટલે કે મોંમાં આંગળા નાખીને, એટલે કે પરાયણે રૂઢિપ્રયોગ છે કે પરાયણે બોલાવો એવા છો એમ. ન બોલવું હોય તોય બોલાવો એવા છો, કે માવતરનું માવતરપણું રહેવા ક્યાં જોશો, એટલે કે અમે માવતર છીએ એવું તમે ક્યાં રહેવા દો છો એમ, કે અમે તમારા માવતર છીએ એવું ક્યાં તમે રહેવા દો છો એમ. કે અંજન વળી પાછો વાંચવામાં પડે છે, એટલે પાછો એ વાંચવા મળે છે. એની આંખો પાનામાં છે, એટલે કે એની આંખ જે છે એ પાનું છે એમાં છે, પણ ધ્યાન તો ઠપકામાં, એટલે જેને ખીજાણ હતા એનું ધ્યાન મન એમાં છે એનું. કિન્નરી કહેતી હતી કે કાલે તું કે વીજળી પંખાને અડપલું કરતો હતો, એટલે કાલે કિન્નરી એવું કહેતી કે વીજળી જે પંખો છે એના છાળા કરતો હતો એમ. કોઈ દી આંચકો લાગે, ક્યારેક વીજળી લાગશે તો થઈ જાય એમ, કરંટ લાગશે તો. કિન્નરી દાખલ થાય છે, કિન્નરી પાછીનો એનો પ્રવેશ થાય છે. કિન્નરી કહે, પણ બાપુ અમને આંચકો તો લગીરે નહોતો લાગ્યો, એટલે કે પણ બાપુ કે અમને આંચકો તો લગી રહે, કે જરાય પણ નહોતો લાગ્યો એમ આંચકો. નિખિલરાય, હવે તું એની વહારે ધાર, એટલે કે હવે તું પાછી એનો પક્ષ લેશો એમ, કે બધા એને બગાડવામાં જ સમજ્યા છો, એટલે કે તમે બધા એને બગાડવામાં જ મથામણ કરો છો. મને લાગે છે કે મારે હવે કડક થયા વિના નહીં ચાલે, કે હવે મારે કડક થવું જ પડશે એમ. કે અંજુ છાલ ઊભો થા, એટલે હવે અંજુને કહેશે કે છાલ ઊભો થા. કે અંજન ઊભો થાય છે અને કિન્નરી ગભરાઈ જશે, અને હવે કંઈક એક્શન લેવામાં આવશે એમ. એટલે અંજન ઊભો થાય છે અને કિન્નરી આમ ગભરાટ થવા મળે છે. આંખો કાઢી આમ આવ, એટલે એના પપ્પા ડોળા કાઢે છે, ગુચ્છો બતાવતા કહે છે કે આમ આવ. કે અંજન પાસે આવે છે અને કિન્નરી દૂર દોડી જાય, એટલે એના પપ્પા જે છે એ અંજન પાસે આવે છે અને કિન્નરી ત્યાંથી દૂર ભાગી જશે, કડકાઈથી આમ ગુચ્છેથી મોટા અવાજે. કે તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો છે. તારે જો તોફાન કરવું હોય તો તારે મોસાળ, એટલે કે મામાનું ઘર છે ત્યાં પાછો ચાલ્યો છે. કે અહીં તો ભણવાનું ને ભણવાનું છે, અહીં જો રહેવું હોય તો ભણવું જ પડશે એમ. મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મોકલે, તોફાન કર્યા છે તો માર્યા વગર નહીં મૂકું. કે આજથી બધું બંધ છે, પૈડું ભમરડો લખોટા મને છોપી દે. જે પૈડું છે ભમરડા એટલે ગરિયા જે કહીએ તે, લખોટી જે છે બધું મને છોપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યો એમ. સાયકલ ઉપર બેઠો એટલે તને ખબર જ છે કે હવે શું થશે એમ આગળ એમ. છાલ બધું બહાર કાઢ, એટલે જે તારી પાસે વસ્તુ જે છે એ બધી જ આપી દે. કે ટેબલનું ખાનું ઉગાડીને અંજન પૈડું અને સળિયા ભમરડો અને ઝાડ નિખિલરાયને ચોપે છે. હવે જે ટેબલનું ખાનું ઉગાડે છે એમાં અંજન જે છે એનું પૈડું અને સળિયા અને ભમરડો અને જાળી હોય એ નિખિલરાય એટલે કે એના પિતાને આપે છે. હવે નિખિલરાય જે છે એ કહે છે, આગળ નિખિલરાય શું કહે છે કે લખોટા, એટલે લખોટી જે છે એ ક્યાં છે એમ. કે અંજની છે ખોવાઈ ગયા. નિખિલરાય, કેમ મોટા ભાઈ થઈને કોઈને દઈ દીધા, એટલે કે મોટો ભાઈ થઈને કોઈને હું અંબાવી દીધા. કે અંજન છૂપ છાનો માનો રહી જાય છે. બીજું શું છે નિખિલરાય પૂછે છે. કે અંજન કહે છે કે કશું નથી, બીજું કાંઈ નથી એમ. નિખિલરાય કે જોવા દે એમ, કે જે ખાનું છે એ જોવા દે. કે નિખિલરાય ટેબલના ખાના તપાસે છે કે ઊંડાણમાંથી કે થોડીક ખીલીઓ અને એક નાની હથોડી નીકળે છે પાછી. કે કેમ કે અંજુભાઈ આનું શું કામ પડ્યું. હવે એના પપ્પા એમ કહે છે કે અંજુભાઈ કે આનું શું કામ પડ્યું, એકાદ મગજમાં ખોડ એટલે ચસકી ન જાય એમ. એકાદી મગજમાં એમ ખૂતાડી દે એમ, એટલે કે એ બંધ ન થઈ જાય એમ તારું મગજ. અંજન મૂંગો રહે છે. ફાટતે અવાજે, એટલે કે મોટેથી બોલતો કેમ નથી એમ. કે મોંમાં મગ ભર્યા છે, એટલે કે મોંમાં મગ ભરવા, એટલે કે એનો મતલબ થાય મૂંગા રહેવું એવું. હથોડી કેમ લીધી હતી, એટલે કે હથોડીને શું જરૂર પડી એમ. અંજન બીત્યા સાદા, એટલે કે ધીમા અવાજે બીતા હોય રીતે. કે આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે, કે આ જે ખુરશી છે એના પાયા જે ઢીલા થઈ ગયા હતા એટલે લીધી હતી. નિખિલરાય,
તે તું સમા કરવાનો હતો કેમ? એટલે કે એ સમા એટલે સારા કામ કે જે સારું છે રિપેરિંગ તું કરવાનો હતો કે કેમ? કે સુથારને ઘરે અવતાર લેવો હતો ને, કેમ સુથારની ઘરે તારે અવતાર લેવો હતો ને, આ બધું રિપેરિંગ કરવું હતું. કે આવો દોઢ ડાહ્યો તું ક્યાં લગી રહ્યું છે? એમ કે આવો દોઢ ડાહ્યો ક્યાં વધી રહ્યું છે? એમ મારે તો તારા નામના કેટલાય કકળાટ કરવો. મારે તો કે તારા નામનો કેટલો કકળાટ કરવો એમ કેટલુંક દુઃખ કરવું એમ. હવે કે અંજનની આંખમાંથી આંસુ ખરતા હોય છે. અંજન ખીજાતા એટલે એના આંખમાંથી આંસુ આવતા હોય છે. કિન્નરી ડરતે પગલે આવે છે એટલે એ ધીમે ધીમે આવે છે. કિન્નરી અંજુ છાલ માં બોલાવે છે. અંજુને કહે છે કે છાલ માં બોલાવે છે. નિખિલ રજા એની સોડમાં સંતાલે કે એના ખોળામાં જઈને હંતાઈ જાય એ જે બેસે એમને. કિન્નરી અંજનને ખેંચી જાય છે. અંજન જે છે એને એની બેન છે એને લઈ જાય છે. જતાં જતાં કે બાળકોના ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે. પ્રભુ પ્રભુ કે આવું બોલે છે નિખિલરાય કે જે બાળકોનું જે ભવિષ્ય છે એમની માતા જ રગદોળે છે એટલે કે બગાડે છે. પ્રભુ પ્રભુ અહીંયા સુધી આપણે રાખીએ છીએ. દ્રશ્ય 2 જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા ભાગમાં જોઈશું.